જય માતાજી મિત્રો. તો મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજના વ્લોગમાં તમને બતાવીશું વલાસન મેલડી ધામ, એ જ વલાસન ગામ, બરાબર. તો મિત્રો વલાસન જઈએ છે હું, હેતી, પરી અને જ્યોતિ. પણ જો હજુ હે ને આ અમારી પરી તો તૈયાર થઈ ગઈ છે, પણ એની માનો પાર આવતો નહીં હજુ, એટલે તમને બતાવું. હા આ રે જો આનો હજુ પાર આવતો નહીં. જો હેડ ને હેડ ઉતાવળ રાખ. હેડ શું કરાવું? આ શું લઈને હેડી? શું હતો? રૂમાલ. લે હેડ હેડ ઉતાવળ રાખ. હેડ ફટાફટ જઈએ, જઈને પછી થોડી વાર બેસીએ, માતાજીના દર્શન કરીએ, બરાબર. તો મિત્રો તમને પણ વલાસનનું મંદિર બતાવું. કન્ટિન્યુ આ બ્લોગ જોતા રહેજો, બરાબર. તો મિત્રો ફાઇનલી આપણે બાઇક ઉપર બેસી ગયા છે વલાસન જવા માટે, બરોબર. જો આ રહ્યું આપણું બાઇક, બરોબર. આ અમારી પરી હેતી થઈ ગયા ને તૈયાર કમ્પ્લીટ. નીકળીશું ને બરોબર. તો અને મિત્રો હવે તો આપણે ફાઇનલી હાઈવે ઉપર આવી ગયા છે. જો મેન હાઈવે ઉપર આવી ગયા આપણે, બરોબર. કેટલા દ્વારો રોડ છે આ. આવું સીધું તમને વલાસન મેલડી માતાનું મંદિરના દર્શન કરાવીશ, બરોબર. તો મિત્રો ફાઇનલી આપણે વલાસન આવી ગયા છે. તમને બતાવી દઉં મંદિર. મારી માતા રાજા કરીને ફેરવે ગુજરાત મારા. મન મારી મેલડી રાજા કરીને ફેરવે ગુજરાત મારા. મિત્રો જો આવી રહ્યું મંદિર, કેટલું મસ્ત દેખાય મંદિર. તો મિત્રો આપણે મંદિરમાં આવી ગયા છે અને માં મેલડીના દર્શન કરાવી દઉં તમને, જોઈ લો. તો મિત્રો કોમેન્ટમાં લખી દેજો જય માં મેલડી. તો મિત્રો આ છે જો મંદિરની આગળની સાઈડનો નજારો, બધો બહુ મસ્ત છે. આ છે ટાવર, જો આ છે આગળની બાજુનો બધો નજારો છે. જોઈ લો, તમને બતાવો. ને આ છે પાણીની ટાંકી, અને આ છે આપણે જો પાછળથી કંઈક આવો નજારો દેખાય છે. જો બહુ મસ્ત લુક છે. અહીંયા ફોટો પાડવો હોય તો મસ્ત પડે છે. અમે 2-3 ફોટા ખેંચી લીધા છે અહીંયા. અને મિત્રો આગળ તમને બતાવું, આપણે પેલું શું કહેવાય, કેળાવાળા માતાજીનું મંદિર. આ છે જો કેળાનું બહુ મોટો છોડ છે એમ. જો આગળની સાઈડ મંદિર છે. મંદિરના આજે તમને દર્શન કરાવો આગળથી, બરાબર છે. તો મિત્રો હવે તમને બતાવું કેરડાવાળા માતાજીનું મંદિર. હા જો મિત્રો આ રહ્યું મંદિર. આ છે કેરડાવાળા માતાજીનું મંદિર. તો મિત્રો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, બરાબર છે. થઈ જશે.
તો મિત્રો આપણે નરડી માતાના દર્શન કરાવી દીધા તમને, બરોબર. હવે ઘેર જવા માટે નીકળીએ છે. બધું ખરીદી બરીદી કરી લીધી છે. જો આ ખરીદી કરી છે, જો આવા આ બીસીડી છે. આ બીસીડી શીખવા હાતર આમાં પરીને પછી અટેયાડી હોના જેવું, જો તારા જેવું નહીં લે, આમાં પરી જેવું એમ, બરાબર. પછી આ હે બાઈક, આમાં પરી ચલવે ને મોટી થાય એટલે, બરાબર. આમાં એને મમ્મીને પાછળ બેહાડીને લઈને જાય ને. બેહાડો તા મિત્રો, મળીએ, બરાબર. તો મિત્રો કોમેન્ટમાં લખી દેજો જય માતાજી.